તમે 10 વર્ષ પહેલા કોઈએ સાળંગપુર આવું કલ્પ્યું હતું? એ ભાઈ કલ્પ્યું હતું? કેટલાક ગયેલા પેલા 10 વર્ષ પહેલા? જોયેલું? અત્યારે જોવો છો? તમે ગયા 1 વર્ષ પછી આખો પ્લાન બનાવી અને પૂજ્ય ગુરુજી એટલે જ્ઞાનજીવન સ્વામી, એ વખતના ચેરમેન, એ વખતના કોઠારી, મોટા મોટા સંતો, જે બાપુ સ્વામી, નૌતમ સ્વામી, એ વખતે જે ચેરમેન હતા, કોઠારી, બધાને બોલાવ્યા અને આમ અમે મૂક્યું કે આવું કરવું. એટલે પહેલા તો બોર્ડની આંખો ફાટી ગઈ, આ બધું કાઢી નાખશો તમે કે? એટલે પૂજ્ય ગુરુજી બેઠા હતા, એને મુખ્ય અમે બધી વાત કરી આવેલા. પેલા ગુરુજી આવું કરવાનું છે, આપણે બધાને બોલાવે. એટલે સ્વામી તો બહુ બોલો બોલો, એ ચેરમેન તમે બોલો, એ કોઠારી તમે બોલો, એ મોટા સંતો બધા નામ એક એક બોલો. તો કે અમે આમાં કઈ ન બોલી ગયા. એટલે સ્વામી આમ ઉમેરા અમે જોયું, કરી શકશો? એટલે અમે કીધું તમે દાદા હારે છે તું થઈ જાય. તો હું બોલ્યા ખબર? એ વિવેક પાડી દે જા બધું કે સમજાય છે, સંભળાય છે. આ એનું પરિણામ અત્યારે સાળંગપુરનો ડંકો વાગે છે. હારી દે બધું કે જા. એટલે હું કાયમ અમારા સંતોને કહું કે મહાપુરુષોના આશીર્વાદ હોય અને કષ્ટ ભંજન દાદો આપણી હારે હોય તો દુનિયાનું કોઈ કામ અશક્ય નથી. આ કોઈ કામ અશક્ય નથી. હજી લોકો વિચારે છે કે આવડા મોટા બિલ્ડિંગ આટલા સ્પીડમાં કઈ રીતે બનાવી, ને એ કે મગજમાં જ નથી ઉતરતું, કારણ કે ત્યાં તો ભૂત કામ કરે. અને આવા સાધુ, આવા સદગુરુની માળાઓ કામ કરે છે. સત્તા મળવાથી કઈ યશ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત નથી થતી, પણ સત્તાને પ્રામાણિકતા પૂર્વક ઉપયોગ કરવાથી માણસ મહાન બનતો હોય છે. એટલે આજે મેં 2-5 સૂત્રો લખી લાવ્યો છું. મને જેવા આમાં જો કે ગઈ ટેવોની કહેવતો છે બધી. એક તો પહેલી કહેવત આપણને બધાને ખબર છે, ગણતર વગરનું ભણતર. ટ્રિપલ ગ્રેજ્યુએટ હોય પણ બોલો હાવ અંગૂઠા સાહેબ એની પાછળ પડતો સાહેબ 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 શેઠ શેઠ શેઠ. તમે એક નક્કી કરી નાખો ને કે આ કરવું જ છે, એટલે ભગવાન તમને સહયોગ કરે.